આજે જામનગરમાં કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર કરાવડાવી છે. તમે જામનગરમાં અમારા જે સહયોગી મિત્રો છે એમના ઉપર તમે ખોટી એફઆઈઆરો કરાવીને એને જેલમાં બેસાડી દીધા છે. તમે સુરેન્દ્રનગરમાં જે લોકોનો અવાજ બનતા હતા કમલેશ કોટેચાની આખી ટીમ, એમના ઉપર ખોટી એફઆઈઆરો કરી છે. આખા ગુજરાતમાં છેલ્લા લગભગ 1 મહિનાની અંદર 50 થી વધુ એફઆઈઆરો અમારા આમ આદમી પાર્ટી ઉપર ના કાર્યકર્તાઓ ઉપર તમે કોઈ ને કોઈ ખોટા કેસોમાં કરી છે. શરમમાં આવવી જોઈએ. કાયદો ને વ્યવસ્થામાં તમે પોલીસનો પણ દુરુપયોગ કરો છો અને તમને એટલો બધો ડર લાગે છે તમને આમ આદમી પાર્ટીનો કે તમે ખાખીને આગળ કરી દો છો અને ખાખી પાછળ તમે એટલું ખોટું કરાવડાવો છો બુટલે કરીને આન તેન, એટલે એને ફરજિયાત કરવું પડે છે. પોલીસને પણ મારે કહેવું છે કે તમે પણ બંધારણના સોગંદ લઈને આવ્યા છો, ખોટા કેસો કરો છો, તમારી આત્માઓ તમને મંજૂરી આપે છે, બહુ ગજબ કહેવાય. એટલે મહેરબાની કરીને એટલું જ અત્યાચાર કરજો કે તમે સહી શકો. બરોબર છે? કરમ કોઈને છોડતો નથી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આજે તમે જેલમાં નાખશો, ફરીથી એ બહાર આવશે, ફરીથી મજબૂતાઈથી લડશે, તમને ભગાડશે ત્યાંથી. અને ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું કે આ રાવણ અને કંસની ઓલાદ જેવી આ સરકારને વહેલી તકે છોડાવવા માટે, એની જાળમાંથી છોડાવવા માટે અમે એક થઈને લડી રહ્યા છીએ. અમારા ઉપર અત્યાચાર થશે, પોલીસ લાઠીચાર્જ કરશે, ખોટા કેસ કરશે, જેલમાં જવું પડશે, અમે ડરીશું નહીં. પણ આગામી તાલુકા જિલ્લાની ચૂંટણી આવે, તમે મહેરબાની કરીને જ્ઞાતિ જાતિ ધર્મ વેચાય વગર ઝાડુનો બટન દબાવજો અને આ કંસની રાવણની સરકારને દૂર કરજો.